તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેમાણા તાલુકા પંચાયત બેઠકનું થયું વિભાજન। હવે ખેમાણામાં 2 બેઠક માટે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે। હાલમાં બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યા છે ત્યારે કાંકરેજ તાલુકાના ખેમાણાની તાલુકા પંચાયતમાં નવા જૂનીના સમાચાર જાણવા મળી રહ્યા છે। ખેમાણા તાલુકા પંચાયત બેઠકનું વિભાજન થયું છે, જેમાં આ બેઠક પર ખેમાણા 1 અને ખેમાણા 2 એમ 2 બેઠકનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખેમાણા 1 બેઠકની વાત કરવામાં આવે તો ખેમાણા 1માં ખેમાણાના વોર્ડ નંબર 1 થી 10 સુધીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જ્યારે ખેમાણા 2 બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં ખેમાણાના વોર્ડ નંબર 11 થી 14 સુધીનો સમાવેશ છે। સાથે સમણવા અને ખોડલા ગામનો પણ આ બેઠકમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ નિર્ણયથી ખેમાણાના સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં હવે ખેમાણામાં તાલુકા પંચાયતની ચૂંટણી દરમિયાન 2 બેઠક પર ચૂંટણી યોજાશે ત્યારે ખેમાણા તાલુકા પંચાયતની બંને બેઠકોની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને રસાકસીભરી રહેશે। જો કે ચૂંટણી પૂર્વે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો અત્યારથી જ પોતાની પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે। ત્યારે ખેમાણામાં હાલમાં દશરથભાઈ સુંડાભાઈ દેસાઈનું નામ ખાસ ચર્ચામાં સાંભળવા મળી રહ્યું છે અને તેઓ તાલુકા પંચાયતની ચૂંટણી લડવાના મૂડમાં હોવાનું લોકમુખેથી જાણવા મળી રહ્યું છે। જો કે દશરથભાઈ દેસાઈ છેલ્લા ઘણા લાંબા સમયથી સ્થાનિક લેવલે રાજકીય ક્ષેત્રે સંકળાયેલા છે, સાથે સાથે તેઓ બીજી અન્ય સેવાકીય પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા જોવા મળતા હોય છે। ખેમાણા વિસ્તારમાં બહોળું મિત્ર વર્તુળ ધરાવતા દશરથભાઈ દેસાઈનો પરિવાર પણ રાજકીય ક્ષેત્રે સંકળાયેલો છે, ત્યારે તેઓના નામની ચર્ચા જોતા લોકમુખે ચર્ચાતી વાતો અને ચર્ચા શું સાચી સાબિત થશે ત્યારે આગામી સમય જ બતાવશે કે આ ચર્ચા કેટલી સાચી સાબિત થાય છે।